વેલકમ ટુ શ્રીલંકા. તો મિત્રો આ છે ખૂબસૂરતી શ્રીલંકાની. એક સાઈડ છે આપણે ઇન્ડિયન ઓશન અને આ છે શ્રીલંકાની મોસ્ટ સિનિક ટ્રેન જર્ની. જોઈ લો ભાઈ. અને મિત્રો આવી કંઈક આપણી હોસ્ટેલ છે અને મિત્રો આ ટાઈપના કંઈક ડોમ છે. આ હોસ્ટેલનો મને પ્રતિ દિવસ રહેવાનો કોસ્ટ પડ્યો છે 700 રૂપીસ ઇન્ડિયન કરન્સીમાં. તો મિત્રો આજે આપણે આ ટુકટુકમાં આખા કોલંબો સિટીનો ટૂર લઈશું. તો આ ટુકટુકનો પ્રાઇસ મને પડી છે 1300 શ્રીલંકન રૂપીસ. લોટસ ટાવર. તો આ છે કોલંબોની સૌથી ઊંચી બિલ્ડિંગ લોટસ ટાવર, જેમાં તમે એકદમ ઉપર જઈને આખા કોલંબો સિટીનું 360 વ્યૂ એન્જોય કરી શકો છો. અને મિત્રો આ છે શ્રીલંકાની પોલીસ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી ત્રીજી ડેસ્ટિનેશન ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર. 4 ફેબ્રુઆરી 1948માં શ્રીલંકાને બ્રિટિશથી આઝાદી મળી હતી. અને અત્યારે કોલંબોનું તાપમાન 30 સેલ્સિયસ છે. અને મિત્રો શ્રીલંકામાં 1 લીટરની પાણીની બોટલનો ભાવ છે 100 શ્રીલંકન રૂપીસ, એટલે ઇન્ડિયન કરન્સીમાં 30 રૂપિયા. લેટ્સ ગો. અને આ છે શ્રીલંકાનો ફેમસ ગાલ ફેસ બીચ. અને આ તમને જે સમુદ્ર દેખાય છે આપણું ઇન્ડિયન ઓશન છે ભાઈ. થેન્ક યુ. નંબર આપી દઉં છું. જ્યારે પણ કોલંબો આવવાનું થાય ત્યારે અમને કોલ કરજો અને એ તમને આખી કોલંબો સિટીનો ટૂર કરાવશે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે કોલંબો ફોર્ટ રેલવે સ્ટેશન. અને આ છે કોલંબો ફોર્ટ રેલવે સ્ટેશન, બાંબલપટ્ટી. પ્લેટફોર્મ. અને આ રીતના કંઈક છે શ્રીલંકાનું રેલવે સ્ટેશન. તો મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. તો મિત્રો ફોર્ટ રેલવે સ્ટેશનથી આપણે જવાના છીએ બાંબલમપટ્ટી. અને ટિકિટની પ્રાઇસ આપણને પડી છે આ ટ્રેનમાં ફક્ત અને ફક્ત 20 શ્રીલંકન રૂપીસ. અહીંયા આપણું સ્ટેશન આવી ગયું છે. તો આપણે પહોંચી ગયા છે બાંબલપટ્ટી. આ છે બાંબલપટ્ટીનું રેલવે સ્ટેશન. આ છે સમુંદર, આ રેલવે સ્ટેશન. ખૂબસૂરતી યાર. અને મિત્રો શ્રીલંકામાં આવ્યા પછી શ્રીલંકન ફૂડ જરૂર ટ્રાય કરજો. જેમ કે આ છે રોટી, આપણા એક જાતનો પરાઠો, આ મેદુવડો, આ વેજ છે. તો મિત્રો આજે આખા દિવસના એક્સપેન્સની વાત કરું તો 1300 રૂપિયા મેં ઓટોવાળા એટલે કે રિક્ષાવાળા ભાઈને આપ્યા. અને બીજો અચર કુચર એક્સપેન્સ ગણીને ટોટલ આજનો મારો એક્સપેન્સ થયો છે 2000 શ્રીલંકન રૂપીસ.